મીશુ ક્યાં જાય છે? ક્યાં જાય છે? શું લેવા? ફ્રૂટ લેવા જાય છે ને ગોલું. ફ્રૂટ ને ચોકલેટ ની તો કોઈ વાત જ નહીં થઈ. મેં અને મીશુ જઈ રહ્યા છે લેવા માટે. ના, ગપ્પા મારે છે. ફ્રૂટ્સ લેવા માટે જઈએ છે કારણ કે ફ્રૂટ્સ પતી ગયું છે. થોડી શોપિંગ કરી લઈશું. મીશુ ગ્રોસરી કરવાની છે. શોપિંગમાં મીશુ મને સૌથી મોટી હેલ્પ કરે છે. ટ્રોલી જાતે ખેંચીને આવે છે ને મીશુ. હે મીશુ? જો ત્યાં છે ને ગ્રીન સ્ટ્રીટ કરીને લખેલ છે ફ્રૂટ્સ એન્ડ વેજ. ત્યાં પાણીપુરી મળે છે પણ ફ્લેવર વાળી. લાઈ મીશુ મેં લઈ લઉં. કોઈ એવું કહેશે કે નાની બેબીને ઉચકાવે છે. લે પકડી લે અહીંયા ખાલી આમ પકડ. ઓકે મીશુ અહીંયા પકડ કીધું ને. ગાઈસ વરસાદના છાંટા આવવા લાગ્યા છે. હે મીશુ? બહુ જ પવન છે આજે પણ એટલો જ. શું? ચલો મીશુ અહીંયા મૂકી દઈએ. કઈ મૂકીશું આપણે? ચલ લઈ લે એક ટ્રોલી. આ લેવી છે? એ ગંદી છે મીશુ. આ સારી છે ગોલું. તો ગાઈઝ આમ ફ્રૂટ લેવા આવી ગયા છે. મીશુ બોલ શું ફ્રૂટ લેવું છે? મેં છે સ્ટ્રોબેરી. ના એ નહીં, ફંગસ છે ઉપર. આ સ્ટ્રોબેરી ખબર ને ગઈ વખત નથી સારી લાગતી. ગ્રેપ્સ લઈ લઉં થોડી. કઈ લેવી છે? આ વાળી લેવી છે કે બ્લેક વાળી લેવી છે? આ વાળી. એ તો બ્લુબેરીઝ છે. બ્લુબેરીઝ ઓકે. લઈ લે ચાલ. ગ્રેપ્સ કઈ લેવી છે? આ લેવી છે કે આ લેવી છે? આ લઈ લે. રેડ ગ્રેપ્સ. રેડ એન્ડ બ્લેક મિક્સ છે બંને. ધીરે ધીરે રહીને મૂકજે. ઓકે બીજું ચાલ બનાના લઈ લઈએ. આ બનાના લેવા છે. આ લઈ લઈએ હે મિની. શું કે છે? ઓરેન્જ ઊભી રહે મેં જોઈ લઉં. બે બનાના ચાલ આટલા થઈ જશે. ઉચકીને જવામાં પ્રોબ્લેમ થશે. આ વાળા લેવા છે? આ વાળા લેવા છે કે આ વાળા લેવા છે? બેબી પણ લેવા છે. ઓકે તો આ લેવા છે. મીશુ થોડા ખાટા લાગશે મે બી. ઓકે કંઈ નહીં લઈ લે ચાલ. કેમ આવા છે મીશુ? ઓર ધ ગ્રીન લે. બીજું એપલ લેવું છે? હા ઓકે. પપ્પાને નહીં ભાવતા પણ આ. ઓકે ચાલ. ના બસ એક જ લે કારણ કે પછી ઉચકવું અઘરું પડશે. બીજું શું લેવું છે? બ્રેડ તો પડી છે ને ઘરે? બ્રેડ તો પડી છે ઘરે.
સો ગાઈસ અહીંયા આખો નોનવેજ વાળો સેક્શન છે આ બધું. ના એ બધું મેદોનું છે. શું આ વાળું લેવું છે કે બ્લુ વાળું લેવું છે મીશું? તો ચાલ તો આમાં બે છે. આપણે પ્રેટીઝ હોલ મિલ્ક વાળું આ લઈએ. ઓકે ડેટ કઈ છે? 9 એપ્રિલ. ઓકે ઇનફ ટાઈમ છે, પતી જશે. મિલ્ક ચલ બેટા. યોગર્ટ તો પડ્યું છે ને મીશુ? અહીંયા તમે જોઈ શકો છો ફ્લેવર વાળા બધા યોગર્ટ્સ છે. હા કઈ છે? એ વાળા નહીં ખાય બેટા, એમાં ટેસ્ટ બરાબર નહીં આવે. એની જગ્યા ઉપર હું તને બીજું લઈ આપીશ. ચૂરોસ ખાવો છે? વેટ 10 churros and chocolate dip 2.99. શું છે આ? સ્પ્લિટ પોટ ક્રંચ યોગર્ટ. આ કેટલાનું છે? તો ચૂરોસ નહીં લેવા, કોઈ એક જ વસ્તુ લેવું છે. ના આપણે તે દિવસે ગયા હતા ને, બટ આઈ ડોન્ટ નો. જો આપણી માટે સુટેબલ હશે ને તો લઈશું. ઓકે ઓકે વેજીટેરિયન માટે પણ આપણે મૂકીશું કે આટલું બધું? પેલું પણ યોગર્ટ પડ્યું છે, ક્રંચ યોગર્ટ છે. બરાબર મને પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ ચેક કરવા દે. આ લઈ લે, કઈ વાંધો નહીં. ચાલ. કેમ? ઓકે આ ટ્રાય વેજીટેરિયન. ઓકે તો આ બીજું શું છે અહીંયા? 6 સ્ટ્રોબેરી ચીઝ કેક. ના સુગર ફ્રી કોઈ વસ્તુ હોય ને તો જોઈએ. સ્ટીકી ચોકલેટ ના, મને બ્રાઉની ખાવી છે. તીરામીસુ છે, આ તીરામીસુ છે. કેટલાનું છે? બટ તીરામીસુ પણ પપ્પા બોલશે યાર. જો સ્મોલ વાળું પણ છે તીરામીસુ. પણ પહેલા જોવું પડશે ને આપણી માટે છે કે નહીં. મેડ ઇન ઇટલી. પણ આમાં વેજીટેરિયન ઇન્ગ્રેડિયન્ટ્સ ચેક કરવા દે. એક છે આમાં લેમન ચીઝ કેક છે, વેજીટેરિયન છે. સ્ટ્રોબેરી વાળી. ના મીશુ આપણે તે દિવસે ત્યાં ખાધી હતી, નહીં મજા આવે. વેટ વેટ વેટ. ચોકલેટ સ્પોન્જ પુડિંગ કેટલાનું છે? ઓકે મીશુ લેવું છે ચોકલેટ સ્પોન્જ પુડિંગ? હા લઈએ. હવે બ્રાઉની મળી જાય તો બહુ સારું ને બેટા. આ શું છે? ચોકલેટ ઓરેન્જ બ્રાઉની. ઓહ યસ બ્રાઉની છે આ. એમાં પાછું આ ઓરેન્જ વાળી છે. ઓકે આપણે તો જે રેગ્યુલર તો આ પીક કરીએ આપણે. મોલ્ટન ચોકલેટ બ્રાઉની 1 મિનિટ 20 સેકન્ડ માઇક્રોવેવ કરવાની છે. શીટ યાર, અને માઇક્રોવેવ કરવી પડશે.
લઈ લઈએ, મારે ખાવી તો છે જ. ઓકે શું? ના ઓલરેડી તારું આ લીધું છે. આ નહીં લેવું, ચૂરોસ નહીં લેવું. હા આપણે ચૂરોસ છે ટ્રાય કરવા છે ને મીશુ? એ તો મારું પપ્પા માટે છે. અહીંયા પ્લેઇંગ માટેનું બધું છે, આ રીતનું કિચન સાઈડ જેવું ને બોર્ડ ને બધું છે, જોઈ શકો છો. અને આ રિંગ છે. ના બટ આપણી પાછળ ગાર્ડનમાં માટી જ નહીં મીશુ. આ શું છે? ટીશ્યુ બોક્સ છે. શું એ શું છે? આ તો OnePlus છે. કન્સ્ટ્રક્શન સેટ છે. કેટલાનો આવે છે? તો તમે અહીંયા જોઈ શકો છો, આ રીતે કટ કરેલા સ્લાઇસ પાડેલા કેરટ છે, એ પણ વોટરમાં હોય છે. આઈ થિંક આ બધું છે ને બોઇલ કરેલું. હા આઈ થિંક શું બોઇલ કરેલું જ હોય છે, આ બધું બાફેલું જ હોય છે. બ્લેક આઈસ ક્રીમ. તો ગાઈસ મેં ને મીઠું ફટાફટ શોપિંગ કરીને પાછા આવી ગયા છે. અમે લાવ્યા છે ચૂરોસ. એમાં છે જો પહેલું તો મેઇન વસ્તુ વેજીટેરિયન માટે છે, એટલે અમે ફ્રી છે, તમે ખાઈ શકીએ છીએ. 10 ચૂરોસ આવશે. વેઇટ મીશુ મે બી માઇક્રોવેવ તો નહીં કરવાના ને? ઓકે ઓવન કરવાનું છે, એર ફ્રાય કરવાનું છે, કાં તો 2 મિનિટ 30 સેકન્ડ તો બેક કરવું પડશે. ઓકે મમ્મી આલુ છે ને ઓન અંદર જાય. આઈ નો. આ સુગર છે, સુગરનું ઉપર સ્પ્રિંકલ કરવાની છે અને ડીપ કરવા માટેનું છે. ઓકે ઓકે તો આપણે વેઇટ કરીએ અને સાંજે હું ઓવન ગરમ કરીશ ને, કારણ કે મારી બ્રાઉની પણ કરવાની છે ને, તો પછી સાંજે ખાઈએ. થોડો વેઇટ કરી લે. ઓકે તમે ચૂઝ કરો તો એ આલુ કહીએ એને પણ માઇક્રોવેવ જ કરવું પડશે, અને માઇક્રોવેવ આપણે યુઝ નહીં કરીએ બિકોઝ એ મને ક્લીન નહીં લાગતું, તો ઓવન મેં યુઝ કરું છું, તો ઓવન આપણે કરીશું. ઓકે ચાલશે? તઈ પૂરતું આપણે બીજું આપણું છે ને એ ખાઈ લઈએ. શું લાવી છું એ તમે કહો. અત્યારે લાવી છું એપલ. અમે કાલે આ ખાઈશું. રેડીમેડ બેલ છે. અને હા મેં કહેતી હતી ને કે બહુ ટાઈમ પછી કંઈક લાવી છું. કેટલો ટાઈમ થઈ ગયો, કોઈક આ ખાધું જ નહીં. આ વાળી પાપડી, આ વાળી પાપડી ક્યાં ખાધી છે? અને છોલવાની આ પણ ખાઈ શકાય ઉપરનું. હા હા તેને મેં ઓપન કરીશ, પછી અંદરથી દાણા કાઢીશ. બીજું લાવ્યા છે અમે ઓરેન્જ. હા 2 વાળી લાવી છે, બંને ઇઝી પીલ છે, પણ આ મે બી થોડી ખાટી આવે છે. ખાટી તો ના કહેવાય, અમુક નીકળશે એવી. બીજું લાવ્યા છે બનાના. ગ્રેપ્સ છે. અને બીજું લાવ્યા છે યસ બેરીઝ. અને આ વાળું લાવ્યા છે, બટ અમે આને સાંજે ખાઈશું. ઓકે અને બીજું લાવી છું મિલ્ક, રીંગણ, ટામેટા ને એવું બધું. એ બધું મેં ઓલરેડી નીચે મૂકીને આવી છું. બીજું મને પણ લાગી. તો ગાઈસ અમે શોપિંગ કરીને આવી ગયા છે અને તમને બતાવ્યું એ બધો સામાન લાવ્યા છે. હવે આ ચૂરોસ છે ને રેફ્રિજરેટરમાં મૂકવા પડશે, કારણ કે આને ઓવનમાં 10 થી 12 મિનિટ સુધી બેક કરવા પડશે, ત્યાર પછી ખવાશે. અને આ બહુ મસ્ત ક્રન્ચી થશે અને ઉપર સુગર સ્પ્રિંકલ કરવાની રહેશે. આ અમે લોકો વિન્ટર વન્ડરલેન્ડ ગયા હતા, એનો વિડીયોમાં મૂક્યો હતો, તમે જોયો હોય તો. ત્યારે આ ચૂરોસ હતા, તેનું ફર્સ્ટ ટાઈમ નામ સાંભળ્યું હતું. મેં ક્યારે ખાધા નહીં, પણ આજે આ લાયા છે. વેજીટેરિયન છે, વિગન છે, તો અમારી માટે તો ફૂલ્લી સુટેબલ છે. બાકી અમે એગ્સને આવું તો મીશુ પ્લીઝ કટન ઉપર ન કરીશ. તો અમે વેજીટેરિયન છે, અમે બધું એગ્સને એવું નહીં ખાતા, તો ચાલો અમારી માટે સુટેબલ છે. એને રેફ્રિજરેટર કરીશું. અને પછી મારી ફોલીસ પાપડી, એની પહેલાં અમે ખાઈશું થોડું ખાવાનું. બહુ જ ભૂખ લાગી છે ને મીશુ? હા
અને ગાઈઝ થેન્ક યુ સો મચ. કાલે જે લોકો નવા જોડાયા છે, નવા લોકોએ જે સબસ્ક્રાઈબ કર્યું છે, બધાને થેન્ક યુ. અને પ્લીઝ અમારી ચેનલને જે લોકોએ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને બીજું શું, કોમેન્ટમાં બધા થંબનેલ કાં તો હાર્ટ કરજો. ઓકે, થમ તો હાથ નહીં ગમે તો આવું કરજો. ખરેખર રિવ્યૂ બહુ જરૂરી છે. વિશું ના ગમે તો આવું કરી દેજો, કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે બાય ગાઈઝ, જય માતાજી.